ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલ ફેબ્રુઆરી માર્ચ 2024 બોર્ડ પરીક્ષા પરિણામમાં A1માં 79 અને A2માં 79 વિદ્યાર્થીઓ સાથે 100% પરિણામની જીત. શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ ગણિત વિષયમાં 3, વિજ્ઞાન વિષયમાં 33, સામાજિક વિજ્ઞાન વિષયમાં 11 અને સંસ્કૃત વિષયમાં 4 વિદ્યાર્થી મિત્રોએ 100માંથી 100 માર્ક્સ મેળવી 51 વિદ્યાર્થી સફળતાના ડંકાની લહેર. સુરત જિલ્લામાં ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની અભૂતપૂર્વ સફળતા. ધોરણ 10 SSC ફેબ્રુઆરી માર્ચ 2026નું બોર્ડની પરીક્ષાના પરિણામમાં તારીખ 6/5/2026ને બુધવારના રોજ જાહેર થયેલ છે. ત્યારે અડાજણ જહાંગીરાબાદ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ 100% પરિણામ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમે સફળતાનો ડંકો ગુંજવી દીધો. જેમાં છેલ્લા 7 વર્ષની જેમ આ વર્ષે પણ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે અડાજણ અને રાંદેર ઝોનમાં સૌથી વધુ A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરી અવ્વલ રહ્યું છે. જેમાં A1માં 79 અને A2માં 79 વિદ્યાર્થીએ ગ્રેડ મેળવ્યો છે અને સાથે સાથે સતત બીજા વર્ષે પણ 100% પરિણામ રેકોર્ડ બ્રેક સિદ્ધિ મેળવી છે. કુલ 265 વિદ્યાર્થીઓમાંથી 158 વિદ્યાર્થી A1 અને A2માં સ્થાન મેળવી શાળાના કુલ 59.52% વિદ્યાર્થીઓ અડાજણ અને રાંદેર ઝોનમાં પ્રથમ ક્રમે રહ્યા. આ રેકોર્ડ બ્રેક ઉચ્ચતમ પરિણામમાં શાળાના 75%થી વધુ વિદ્યાર્થીઓ 80%થી વધુ માર્ક અને 80થી વધુ PR મેળવ્યા છે. સાથે સાથે વિવિધ વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા હોય તેવા કુલ 51 વિદ્યાર્થીઓને શાળા પરિવાર, તેના પરિવારજનો તેમજ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. શાળામાં હંમેશા દરેક વિદ્યાર્થીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે માર્કશીટના નહીં, સફળતાના સરતાજ બનો, અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને શાળાના 265 વિદ્યાર્થીએ બોર્ડ પરિણામમાં અદ્ભુત સફળતા મેળવી છે. ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાત બોર્ડે ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે કે આ શાળા એ રમતગમતની સ્પર્ધાઓમાં રાજ્યકક્ષા તથા નેશનલ કક્ષાએ શ્રેષ્ઠ પુરસ્કારો મેળવેલ છે. તેની સાથે સાથે શાળાના બોર્ડ પરિણામમાં પણ હાર માને તેમ નથી. આ જ્વલંત સફળતા બદલ શાળાના A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને 100% સુધીની આશીર્વાદ સ્કોલરશિપ યોજનાનો લાભ શાળાના ફાઉન્ડર શ્રી રામજીભાઈ માંગુકિયા દ્વારા જાહેરાત આપવાની કરવામાં આવી છે, જેથી અભ્યાસ અંગે અને ઉચ્ચ પરિણામમાં રુચિ જળવાઈ રહે. આ શાળાએ આગળના બધા રેકોર્ડ તોડીને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરીને વાલી અને વિદ્યાર્થીના વિશ્વાસને જીતવા બદલ શાળાના વાઇસ ચેરમેન શ્રી જિગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા દ્વારા શાળાના ડાયરેક્ટર શ્રી આશિષભાઈ વાઘાણી, ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર વિરલ નાણાવટી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય માલકમ પાલિયાને શાળાની અને શિક્ષકોની જ્વલંત સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. અને સાથે સાથે ધોરણ 10ના તમામ વિદ્યાર્થી વાલી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. સાથે સાથે આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ડૉક્ટર, એન્જિનિયર, સિવિલ સર્વિસ, MBA, CA, CS જેવા ક્ષેત્રોમાં પ્રગતિ કરી પોતાનું આગવું સ્થાન ધરાવે તેવી શુભેચ્છા સાથે તેમને પુષ્પ અર્પણ કરી મીઠાઈ ખવડાવીને શુભેચ્છા પાઠવી હતી. નમસ્કાર, મારું નામ બોરડ ક્રીના કાંતિભાઈ છે. આજે જાહેર થયેલા 10માના રિઝલ્ટમાં મારો 99.43% આવેલા છે. હું આનો શ્રેય મારા માતા પિતા અને શિક્ષકોને આપવા માંગુ છું. શિક્ષકોએ મારે ખૂબ જ મદદ કરી છે, જેથી હું મારા ધ્યેય સુધી પહોંચી શકી છું. થેન્ક યુ. મારું નામ પટેલ રિયા મિલનભાઈ છે. મારા પર્સન્ટાઇલ 99.69 આવ્યા છે. હું આનો શ્રેય મારા આચાર્યશ્રી, શિક્ષકશ્રીને આપવા માંગુ છું. તેમણે મને ખૂબ સપોર્ટ કર્યો છે અને એની સાથે સાથે મારા વાલીઓએ પણ મને ખૂબ સહકાર આપ્યો છે અને હું આજે આ લક્ષ્ય સુધી પહોંચી છું. એ માટે મારી શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું. કઈ રીતની તૈયારી કરાવતો? રોજ અમારા શાળા દ્વારા લેવાતી LT દ્વારા અમને ખૂબ જ સારું પરિણામ મળ્યું છે. એ LT લેવાતી યુનિટ ટેસ્ટ SAT દ્વારા અમારું પરિણામ ખૂબ સારું આવ્યું છે. નમસ્કાર, મારું નામ સવાણી જાનકી પ્રકાશભાઈ છે. હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજના જાહેર થયેલા 10માના પરિણામમાં મારે 96.50% આવ્યા છે અને આ પર્સન્ટેજ આવવાનો શ્રેય હું મારા માતા પિતા તથા મારા શિક્ષકોને આપવા માંગુ છું. તથા મારા શિક્ષકોએ અમને જે મહેનત કરાવી છે એના માટે હું તેમને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. અને આ જે નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરી શકી છું અને આગળ હું 11-12માં સાયન્સ લઈને ગ્રુપ કરીને મારું કરિયર બનાવવા માંગુ છું. થેન્ક યુ. મારું નામ ખુશી વિપુલ કુમાર પટેલ છે અને હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. 10માની શરૂઆતથી જ મારો A1નો ગોલ હતો, જે મેં આજે પ્રાપ્ત કર્યો છે. મારા 99.95 PR આવ્યા છે અને 97.66% આવ્યા છે. તે માટે મેં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના તમામ શિક્ષકો અને મારા મમ્મીનો આભાર માનું છું અને તેમનો ઘણો સપોર્ટ રહ્યો છે. ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા મારી પહેલેથી જ ટ્રાન્સપોર્ટ ફી, ફાઉન્ડેશન ફી અને સ્કૂલ ફી માફ કરવામાં આવી હતી.
ઓકે, મારું નામ ડૉક્ટર વિરલ એમ નાણાવટી છે. હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ નિભાવી રહ્યો છું. જ્યારે આજે ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ જાહેર થયું છે ત્યારે અમારા માટે ગૌરવની ક્ષણ એટલા માટે છે કે અમારા 56 વિદ્યાર્થીઓ A1માં આવ્યા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ A2માં પણ છે. સાથે સાથે અમારા વિજ્ઞાન જેવા વિષયમાં 100માંથી 100 માર્ક લાવવાવાળા 24 વિદ્યાર્થી છે. ગણિતની અંદર 3 વિદ્યાર્થી છે, સમાજ વિદ્યામાં 10 વિદ્યાર્થી છે અને સંસ્કૃતમાં 3 વિદ્યાર્થીઓ છે. સાથે એક પણ વિદ્યાર્થી ફેલ થયો નથી અને 100% પરિણામ સાથે ગૌરવની ક્ષણ એ પણ છે કે C1 અને C2માં એક પણ વિદ્યાર્થી નથી. તમામ વિદ્યાર્થી A1, A2, B1 અને B2માં છે અને આ તમામ શ્રેય અમારા બધા વિદ્યાર્થીઓને જાય છે કે જેમને અમને બહુ સપોર્ટ કર્યો. અમે જ્યારે કીધું ત્યારે પેપર લખ્યા છે, રીડિંગ કરીને આપ્યું છે, એ લોકોની તૈયારીઓ દર્શાવી છે અને સાથે એમના વાલીઓએ પણ આ તૈયારી બતાવી છે. જેના કારણે આજે અદ્ભુત પરિણામ કદાચ અડાજણ વિસ્તારની અંદર સૌથી વધારે હાઈએસ્ટ A1 સાથે અમે લોકો સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છે. વિશેષ પરિણામમાં એવું કહી શકાય કે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસ સુધી, જ્યારે ઘણી બધી શાળાઓમાં બોર્ડની પરીક્ષા આવે એના મહિના 2 મહિના પહેલા વિદ્યાર્થીઓ ઘરે વાંચતા હોય છે, ત્યારે અમારો ઇન્ટેન્શન એવો હોય છે કે ઘરે વાંચવા કરતાં સ્કૂલે વાંચે તો અમારી નજરમાં વાંચે, એ લોકોના નાના મોટા પ્રશ્નો અમને તરત ખબર પડે અને એનું સોલ્યુશન તરત મળી જાય. એના માટે રાહ જોવાની જરૂર નથી. તેમજ 56થી વધારે પેપર લખીને આ લોકોએ તૈયારી કરી છે એટલે અમને કોન્ફિડન્સ પહેલેથી જ હતો. અમે જ્યારે રિઝલ્ટ જાહેર થયું એ પહેલાં જ અમને ખબર હતી કે અમારા 56 વિદ્યાર્થીઓ A1માં હશે, કારણ કે એ જ પરિણામ અમે પ્રી બોર્ડના માધ્યમથી, અમારી શાળામાં જ્યારે પ્રી બોર્ડ લેવાઈ હતી એ માધ્યમથી અમને પરિણામ ખબર પડી ગઈ હતી અને એ જ પરિણામ આજે બોર્ડની સમક્ષ રજૂ થયું છે. નમસ્કાર, મારું નામ દીક્ષા મેહુલભાઈ પટેલ છે. આજે જે ધોરણ 10નું પરિણામ જાહેર થયું તેમાં મેં 99.95 PR મેળવ્યું. આ પરિણામનું હું તમામ શ્રેય મારા શાળાને, શાળાના શિક્ષકોને, આચાર્યશ્રીને અને મારા માતા પિતાને આપવા માંગુ છું. મારા પરિણામ પાછળ અમારી શાળાના શિક્ષકોએ અને મારા માતા પિતાએ ખૂબ મહેનત કરી છે અને મને ખૂબ સપોર્ટ આપ્યો છે. અમારી શાળાની સ્કોલરશિપની એક્ઝામમાં અને એમાં પણ મને સારા એવા ગુણ પ્રાપ્ત થયા છે, જેનાથી મારી સ્કૂલ ફી તમામ માફ થઈ ગઈ છે. આ પરિણામમાં મારા શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે અને અમારા જ્યારે પણ ડાઉટ હતા ત્યારે તે સોલ્વ કરાવ્યા છે, જેને કારણે હું મારા ધ્યેય સુધી પ્રાપ્ત કરી શકી છું. જેના બદલ હું તમને આભાર માનું છું.